જૂનાગઢ તા 22 જૂનાગઢ શહેરમાં દિવસેને દિવસે ગંભીર બનતી ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં શહેરના વિવિધ ઓટોરિક્ષા એસોસિએશનના પ્રતિનિધિઓ, ઓટોરિક્ષા ચાલકો, ડીજે મ્યુઝિક સંચાલકો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડા એસપી સુબોધ ઓડેદરા તેમજ ટ્રાફિક પટણી દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે હવે શહેરના મુખ્ય માર્ગો અને મહત્વના 4 રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરવામાં આવશે અને દરેક વાહનચાલકે ટ્રાફિક નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બેઠક દરમિયાન જણાવાયું હતું કે છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ, ગેરવ્યવસ્થિત પાર્કિંગ અને બેદરકારીપૂર્વક વાહનો ઊભા રાખવાના બનાવોમાં સતત વધારો થયો છે। જેના કારણે સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વેપારીઓ તેમજ ઇમરજન્સી સેવાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ટ્રાફિકની સમસ્યા હવે શહેર માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। ખાસ કરીને ઓટોરિક્ષા ચાલકોને કડક સૂચના આપવામાં આવી હતી કે રસ્તા વચ્ચે, 4 રસ્તા પાસે, બસ સ્ટોપ, હોસ્પિટલ, શાળા કોલેજ તેમજ જાહેર સ્થળો નજીક મનફાવે ત્યાં ઓટોરિક્ષા ઊભી રાખવી કે મુસાફરો ભરવા ઉતારવાની પ્રવૃત્તિ હવે સહન કરવામાં આવશે નહીં। આવા કૃત્યો ટ્રાફિકને અવરોધે છે અને અકસ્માતોનું જોખમ વધારે છે। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી ઉપરાંત જરૂરી હોય તો વાહન ડિટેઇન કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। ડીજે મ્યુઝિક સંચાલકોને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે લગ્ન પ્રસંગો, ધાર્મિક કાર્યક્રમો, સરઘસો અને અન્ય જાહેર કાર્યક્રમો દરમિયાન ટ્રાફિકમાં અવરોધ ઊભો ન થાય તેની સંપૂર્ણ જવાબદારી આયોજકો અને ડીજે સંચાલકોની રહેશે। રસ્તા રોકીને કાર્યક્રમો કરવાના, વધુ અવાજના કારણે જાહેર જનતાને મુશ્કેલી ઊભી કરવાના અથવા ટ્રાફિકમાં વિક્ષેપ સર્જવાના બનાવો સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમો લોકોની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે અને તેનું પાલન દરેક નાગરિકની ફરજ છે। હવે ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનાર કોઈપણ વ્યક્તિ સામે ભેદભાવ રાખ્યા વગર કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે। શહેરમાં નિયમિત ટ્રાફિક ડ્રાઇવ, સીસીટીવી દ્વારા દેખરેખ, ઇચલણ, ગેરકાયદેસર પાર્કિંગ સામે ઝુંબેશ તેમજ ટ્રાફિક પોલીસની વધારાની તૈનાતી જેવી કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે। જૂનાગઢ શહેરને ટ્રાફિક મુક્ત, સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા તમામ વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો, વેપારીઓ અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું સ્વૈચ્છિક પાલન કરવા અપીલ કરવામાં આવી છે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં નિયમોનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક અને નિષ્પક્ષ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા અંગે યોજાયેલી બેઠકમાં ખાનગી વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ। જૂનાગઢ તા 22 આજે જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એસપી કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં શહેરના વિવિધ ટ્રાફિક પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન ખાસ રજૂઆત કરવામાં આવી કે જૂનાગઢ એસટી ડેપોની 200 મીટરની ત્રિજ્યામાં તેમજ એસટી ડેપોના આસપાસના વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સ, મિની બસો, ઇકો ગાડીઓ સહિતના ખાનગી વાહનો દ્વારા નિયમોનો ભંગ કરીને ખુલ્લેઆમ પેસેન્જરો ભરવામાં આવે છે।
જેના કારણે એસટી નિગમને આર્થિક નુકસાન થવાની સાથે ટ્રાફિકની ગંભીર સમસ્યા પણ સર્જાય છે. તે ઉપરાંત ગાંધીચોક વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સ, મિની બસો અને ઇકો વાહનો જાહેર માર્ગ પર વાહનો ઊભા રાખીને પેસેન્જરો ભરે છે, જેના કારણે સતત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને સામાન્ય વાહનચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ જ રીતે જૂનાગઢ રેલવે સ્ટેશન સામે પણ ખાનગી વાહનો જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે ઊભા રાખીને પેસેન્જરો ભરતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે ત્યાં પણ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે. બેઠકમાં માંગ કરવામાં આવી કે એસટી ડેપોની 200 મીટરની ત્રિજ્યામાં ગાંધીચોક અને રેલવે સ્ટેશન વિસ્તાર સહિત જ્યાં જ્યાં ખાનગી વાહનો ગેરકાયદેસર રીતે પેસેન્જરો ભરે છે ત્યાં પોલીસ, આરટીઓ અને સંબંધિત વિભાગ દ્વારા સંયુક્ત ડ્રાઇવ હાથ ધરી નિયમભંગ કરનાર વાહનો સામે દંડાત્મક અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવે. સાથે ડીજે સંચાલકો એને લઈને વગાડવા જતા હોય છે પાર્ટી પ્લોટમાં, એ લોકો તથા લાઇવ સાઉન્ડવાળા એ તમામના અત્રે વખતે બોલાયેલા. હવે આપણે જૂનાગઢની સ્થિતિ જોઈએ છીએ, જે તે સમયના જૂના રોડ જ છે, પબ્લિક વધી છે, સંખ્યા વધી છે અને બિલ્ડિંગોની સંખ્યા પણ વધી છે. એના લીધે ટ્રાફિકની સમસ્યા છાસવારે અવારનવાર રહે છે. અત્યાર સુધી આપણે લોકો સંકલનથી ચાલ્યા આવ્યા છીએ, પણ હવે આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ માટે આપણે આ મિટિંગ બોલાવેલી. તો થોડાક મુદ્દાઓ છે એમાં મોસ્ટ ઓફ તો રિક્ષાને લઈને જે મુદ્દાઓ છે એના અંદર સાંકડી ગલીઓ, એના અંદર તમે ખાલી પેસેન્જર ઉતારવા લેવા પૂરતા તમે વચ્ચે થોડીક વાર 5-10 સેકન્ડ ઊભા રહે એનો હમણાં વાતો નથી, પણ પછી ત્યાં પાર્ક જ કરી નાખો. એમજી રોડ જોઈ લો, ઢાળ રોડ જોઈ લો, એના સિવાય આ જે મુખ્ય બસ સ્ટેન્ડના રોડ છે, રેલવે સ્ટેશન આગળ છે, ત્યાં જે રોડ છે પટ્ટો મારેલો છે, એનાથી અંદરની સાઈડ બે લેયરમાં પાર્કિંગ કરો છો તમે. આના પછી અમે ડ્રાઈવ જ ચલાવવાના છીએ. જે સંદર્ભે 7 થી 10 દિવસની ડ્રાઈવ તો અત્યારે આપીશું, એના પછી સમયગાળા દરમિયાન સમયાંતરે ચલાવીશું ડ્રાઈવ. એટલે તમામ લોકો પોતાના વાહનનું પાર્કિંગ વ્યવસ્થિત રોડની બંને સાઈડ થાય યોગ્ય રીતે જોવું. તમે ઉતારવા માટે લેવા માટે ચડ્યા છો એનો અમને વાંધો નથી, 5-10 સેકન્ડ માટે અમે કંઈ એવી હેરાનગતિ કરતા નથી. એના સિવાય રિક્ષાના અંદર મોટા મોટા સ્પીકરો લગાવે. સ્પીકરોનો સાઉન્ડ એટલો હોય છે કે આજુબાજુ નહીં હોય તો એને 200 મીટરના એરિયામાં સંભળાય એવા સ્પીકરો અત્યારે લાઈવ નખાયેલા છે. અમે એનો સંપર્ક કરીએ છીએ કયા વેપારીના ત્યાંથી લગાવે. 2-3 વેપારીના નામ પણ અમને મળ્યા છે, એને સૂચના આપી દેવામાં આવશે, સાહેબ કીધેલું છે. એના સિવાય જો એવા સ્પીકરો લગાવેલા હશે, આરટીઓની મંજૂરી નહીં લીધેલી હોય, એના અંદર સાઉન્ડ લિમિટર્સ નહીં લગાવેલા હોય, કાં તો આવતા જતા રસ્તામાં ગમે ત્યારે વગાડશો તો ગાડી રિટેન કરવામાં આવે. આરટીઓનો દંડ ઓછામાં ઓછો 10 થી 15 હજારનો આવે. એના કરતાં સારું તમે સાઉન્ડ એકદમ લિમિટમાં વગાડો. રિક્ષામાં નખાયેલો છે તો પછી તમને પાછળ પેસેન્જરને તમને તમારે ત્યાં પણ લિમિટમાં જ વગાડવાની. પણ થાય છે એવું કે તમે જ્યાંથી ટ્રક લઈને નીકળો છો ત્યાંથી સ્થળ સુધી પણ વગાડો છો, વળતા પણ વગાડો. પ્રમોશન માટે ખબર નથી. એટલા ટ્રક ચલાવે છે એના પાછળ હંમેશા ડીજે લગાવેલી સિસ્ટમ લગાવેલી છે, એના જોડે સાઉન્ડ લિમિટર્સ હોવું જોઈએ, ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટ જે રિટેન કરવામાં આવશે. એના સિવાય હા વોઇસ પોલ્યુશન પ્રમાણે હા એના માટે સાઉન્ડ લિમિટર સાહેબ એનો પણ મોડલ ઓફિસર હોય છે. એટલે એના સિવાય ટ્રક મોડિફાઈડ કરેલી હોય તો આરટીઓની પરમિશન જોઈએ છે. પાછળ જેટલા તમે લગાવો છો ને સ્પીકર, એ ટ્રકને મોડિફાઈડ કરીને લગાવો. તમારા જોડે પરમિટ હોય છે ટ્રકની, ડીજેની નથી હોતી, તો એ જે લગાવો છો એના માટે પણ આરટીઓની પરમિશન જોઈએ. જો એક વખત ડિટેન થશે તો એમાં તો 50,000 સુધીનો દંડ થાય. એટલે યોગ્ય છે તમે જે જગ્યાએ વગાડવાનું હોય ત્યાં જ વગાડો, એ પણ સરકારશ્રીના ધારા ધોરણો મુજબ જ. અને રાત્રે 10 વાગ્યા પછી કોઈને પણ પરમિશન હોતી નથી. તો એ અપેક્ષિત છે કે રાત્રે 10 વાગ્યા પછી તમે તમારી રીતના જ બંધ કરી નાખો. એમાં આયોજકને તો દંડ કરવામાં આવશે, એના સિવાય તમને પણ દંડ કરવામાં આવશે. કે તમારે કોઈ
રિલેટિવ્સની ઘરે પ્રસંગ છે. હવે આજે પોલીસની હમણાં પરમદીની જ વાત છે, 18 તારીખની. મેર સમાજમાં મારે ફંક્શન હતું, 10:30 ચાલુ થયું. 10:30 થયું, 10નો તો નિયમ ગયો નહીં. તો પોલીસની ગાડી એવી પણ હવે અંદર એ લોકો જાણીતા હતા. પોલીસ ખાતું 2 વાર આવી કે ના વગાડો વાંધો. આવું હોય તો તમે ભલે અમે ગ્રુપનો નંબર આપો એટલે અમે આ રીતે કરી શકીએ. તમને થાણા અધિકારીના નંબર પણ આપીશ. તમને બધા માટે સેમ હશે. મારા ઘરનો પ્રસંગ હજી એક હશે. વસ્તુ છે. ત્યાં ગયા મહિનાની 27 તારીખે મેં ફંક્શન કર્યું. 12:30 ચાલુ થયું, 4:30 વાગે એ લોકોએ બંધ મને ન કરવા દીધું. સારું, હવે પબ્લિકને આપણા લીધે કોઈ તકલીફ ન પડે. પહેલો મુદ્દો ટ્રાફિકનો છે, સાહેબે કીધું એમ. રિક્ષાઓ આપણે આડેધડ પાર્ક ન કરીએ. પેસેન્જરને જે નિયત આપણા રિક્ષા સ્ટેન્ડ છે, નિયત રિક્ષા સ્ટેન્ડ ઉપર આપણે પાર્કિંગ કરીએ, બરાબર છે. આપણા જે સાથી મિત્રો છે રિક્ષાવાળા, એ બધાને સમજાવીએ કે ભાઈ બિનજરૂરી આપણે કોઈ પણ ટર્ન ઉપર કે અહીંયા કે ત્યાં કે તમે પેસેન્જર ઉતારો તો ટર્ન હોય તો એનાથી સહેજ આગળ લઈ જઈને તમે પેસેન્જર ઉતારો 2 મિનિટ માટે, અડધી મિનિટ માટે પેસેન્જરને તમે બેસાડી લો પાછા, બરાબર છે. સાદું આપણે એકબીજાની સાથે આમાં સહકારથી કામ કરીશું તો એક સારી સિસ્ટમ શહેર માટે આપણે ઊભી કરી શકીશું. ડીજેનું સાહેબે કીધું, જે રિક્ષામાં સ્પીકર છે રાત્રે 12-2 વાગે બધાએ હોય એવું ન હોય, 2-5% દરેક જગ્યાએ હોય, બરાબર છે. પોતે એકલો જતો હોય તો મસ્તીમાં પણ અડધું ગામ રાત્રે સૂઈ ગયું હોય ને કોઈકને આપણા ઘર પાસેથી કોઈક મોટા અવાજે વગાડતું જતો હોય તો આપણને તકલીફ થાય ને ભાઈ. બાળકો વાંચતા હોય, કોઈક ઉંમરલાયક હાજા માંદા હોય તો એ સુવાનું ઓલું કરતા હોય, ઊંઘ બગડે કોઈકની. તો આપણા મનોરંજન માટે છે તો ધીમા અવાજે આપણે સાંભળી શકીએ ને. ઘરમાં તો આપણે ખુલ્લો અવાજે વગાડતા નથી, તો રોડ ઉપર વગાડીએ એ ઉચિત નથી, બરાબર છે. મૂળ વસ્તુ આટલી જ છે, એકબીજા સાથે સહકારથી કામ કરીએ. ડીજે માટે તમારે જે છે સાહેબે કીધું, તમને ક્યાંય એવું લાગતું તો તમે તમામ થાણા અધિકારી ABC, ટ્રાફિક પીઆઈ છે, પીએસઆઈ છે, એમનો નંબર લઈ લો, એમને તમે કહો, બરાબર છે. અધિકારીઓ છે જ, અધિકારીઓ તરત જ્યાં લાગતું હશે કે ભાઈ આ જગ્યાએ અધિકારીએ ક્યાંક દખલ કરવાની જરૂર છે તો અધિકારી દખલ કરશે. ખ્યાલ આવ્યો? તમારા કંઈક પ્રશ્નો હશે તો એની માટે અમે છીએ. અમારા પ્રશ્નો એટલે પબ્લિકના પ્રશ્નો છે, બરાબર છે. આ બધી વસ્તુ ન થાય એની માટે જ એકબીજા સાથે સહકારથી સમજણથી આપણે ચાલીએ. અહીંયા કંઈ પોલીસ તમને કાર્યવાહી કરવા માટે કે એની માટે નથી બોલાવ્યા. કાર્યવાહી ન કરવી પડે, એક સ્મૂથ સિસ્ટમ ચાલે, લોકોને મૂળ મુદ્દે લોકોને તકલીફ ન પડે. લોકોના પ્રશ્નો અમારી પાસે આવતા હશે ત્યારે અમારે મિટિંગ કરવાની જરૂર પડી ને, બરાબર છે. એકલ લોકલને કહીએ તો મેસેજ છેક સુધી ન પહોંચે. અહીંયા આપણે મિટિંગ કરી છે તો તમામ અહીંયા જે હાજર છે, હાજર નથી, એ બધાને તમે જાણ કરી શકો કે ભાઈ એક આ સારી સિસ્ટમ આપણે સિટીમાં સારી સિસ્ટમ, ટ્રાફિક, નોઇઝ પોલ્યુશન 50 ડેસિબલથી ઉપર આપણે ન વગાડી શકીએ, બીજાને કોઈકને તકલીફ થાય અડચણરૂપ વાહનો પાર્ક ન કરીએ, બરાબર છે. આટલી વસ્તુ મૂળ ઉદ્દેશ મિટિંગનો આટલો છે. તમારા તરફથી કંઈક તકલીફ કે કંઈક સમસ્યા હોય તો કયો તમે. હા, ઓલરેડી અત્યારે રેકોર્ડ પર ક્યાંય પાર્કિંગ નથી, જ્યાંથી મહાનગરની સ્થાપના થયા છે જે સમયના જૂના પાર્કિંગ એ જૂના પાર્કિંગ મેં તમને જાડેજા વચ્ચે મોકલાવ્યા હતા, ખબર છે? કોર્પોરેશનના જૂના પાર્કિંગનું એક લિસ્ટ છે. આ તો એમાંય કાંઈ ક્યાંય પાર્કિંગ નથી હા. ત્યાં ઓલરેડી બધે અત્યારે એમ લીગલી જ અમારું પાર્કિંગ છે. હા. એટલે તમે જ્યારે કોઈ પણ આવે તો અમારે હટાવવી પડે ગાડી. પાર્કિંગ નગરપાલિકા તરફથી કોઈ મળ્યા એક વખત એટલે આપના તરફથી કંઈ રિપોર્ટિંગ એક વખત કોર્પોરેશન સાથે આપણે સંયુક્ત પેલું કરી અને પાર્કિંગની જગ્યાઓ નિશ્ચિત કરી લઈએ આપણે, બરાબર છે. તમારા તરફથી કંઈક રજૂઆત હોય તો અગાઉના જે પાર્કિંગ છે એ અસ્તિત્વમાં છે કે નથી એ બધું એક વખત આ ગોળામાં એનાલિસિસ કરી લઈએ, એક્સરસાઇઝ કરી લઈએ અને એ પ્રમાણે, બરાબર છે. એટલે પાર્કિંગનું જે ઓથોરાઇઝ પાર્કિંગ છે એનું એક આપણે ઘણા બધા બોમ્બેમાં એક મુજબ પાર્કિંગ રૂમ મળેલા છે પાર્કિંગ છે આપણે જે તમારી સમસ્યા છે, તમારી સમસ્યા આપણી છે. અમે ગિરનારના 51 પગથિયે ચરણ પાદુકા છે ત્યાં સુધી દર્શન માટે પણ લઈ જઈએ છીએ. તો ત્યાં આપણે સીડી પાસે જઈએ ને તો ત્યાં જીઆરડી વાળાને એમ કે તમારે અહીંયા ઉતારવા કંઈ આવું જ નહીં, તમારે ક્યાંય રાખવાની નહીં રિક્ષા અહીંથી. અમને ઉપરથી આદેશ છે કે સાહેબ ઉતારી દઈએ, અમે ઉતારીને આગળ વહી જઈએ. એવું ઉતારી પછી તમે નવા પેસેન્જરની રાહ જોતા જો ત્યાં પછી તમે રિક્ષા ઊભી રાખો તો એ પછી મુશ્કેલી થાય ને. ના ઊભી એમાં એવું છે સાહેબ, અમારે ત્યાં પાર્કિંગ છે, 5 ગાડીનું પાર્કિંગ ત્યાં છે. 10નું છે, 10નું આપણે જેન એ લોકોની પાર્કિંગમાં એક વખત જોડાવી લઈએ. મારી પાસે લિસ્ટ છે સાહેબ. અત્યારે નથી રાખવા દીધા. મારી પાસે લિસ્ટ છે સાહેબ બધાની. સીડી, બરાબર છે. એક થોડોક અમે સ્ટડી કરીએ છીએ
તો એરિયા વાઇઝ કે ભાઈ આ વિસ્તારની રિક્ષાઓ છે આટલી છે, આ વિસ્તારની આ તે આપણે તમને ખ્યાલ હોય તો શિવરાત્રીમાં રિક્ષાઓની પાછળ બધા આપણે લગાડેલા હતા એ છે કે કાઢી નાખ્યા છે બધા છે ને? હા, તો એક થોડુંક એ રીતના આગળ વધીએ. હે, ડેટા છે ને? ઘણા બધા બાકી રહી ગયા છે સાહેબ. હા, તો એ તમે ધ્યાન દોરજો, અમારું ધ્યાન દોરો તો થઈ શકે. એમાં સ્ટીકર છે ને એટલે ઉપડે. હા સ્ટીકર કાચમાં લાગેલા છે ઈ છે. હા, પાછળના પાછળની છે ને સાઈડ લગાડે છે. ધોવા જાય એવું વરસાદના કારણે એમાં ધોવાઈ ગયેલો એટલે એ કામગીરી એનું બહુ અમે અત્યારે સાવત સાહેબને એની વાત કરી હતી અને ભાવતાલે સાહેબી હાજરમાં હતા કે આપણે પ્લેટ પ્લેટ બનાવી. એમાં પ્લેટ આવે ને તો પ્લેટ જવાની જ નથી સાહેબ. એ પ્રમાણે થાય તો બહુ સારું છે. પૂરું આવે એટલે સીધા પાડી દે ને એ કંઈ જવાની નથી. અને એવું હોય તો એ તો અમે અમારા ખર્ચે પણ કરાવી લઈએ, એવું નથી. ના ના, અમે કીધું તો હોતે સાહેબ એસોસિએશન વાળાએ અમે બધાએ મિટિંગ કરી હતી. હવે સાહેબ હું ગણતરી કરીએ તો 50-60 રૂપિયાની પડે. એટલે અમારું સાહેબ એક લાયસન્સ ઝુંબેશ ચલાવવું અમારે બધા મીઠાવાળા એ જરાક જોડાઓ. ડ્રિંક વાળા ઘણા એના હિસાબે બદનામ થાય. અને આ રિક્ષામાં તમે જેમ કહો ને સાહેબ, તો જેમ ભાઈ એમ વાત કરી કે ઘણા નાની ઉંમરના છે, બીજા નંબરમાં ઘણા ડ્રિંકવાળા પણ હોય, આવા તત્વો પણ હોય. કેમ કે અમે એસોસિએશનમાંથી ઘણીવાર અમે પણ બદનામ થાય, તમે પણ બદનામ થઈ. ઘણીવાર એવો બનાવ બની જાય છે રાતના ગાળામાં એવું અને ટુરિસ્ટને લૂંટવાની રેલવે સ્ટેશન સાઈડ છે અમુક એવો બનાવો પોલીસ સ્ટેશન છે ધારો કે જે વિસ્તાર એમાં આવે છે એ રિક્ષાવાળા ડીજેવાળા લાઈવ છે બધા એમાં રજીસ્ટર કરાવે એક ડેટા જ આપો પછી ટીમવાળા ચાલુ કરી દીધી. આપણે એને ને બધી રીતે છે. જેટલા અમે એમ છે કે ટ્રાય ચાલુ કરો એટલે ખ્યાલ આવે છે. ત્યારે જે સાહેબ આપણે બનાવ્યું હતું ને આથી બધું એમાં જે મારતા હતા આરટીઓમાં ત્યારે કોઈ ટિકિટ એમને નથી મારેલા. ઘણા ભાઈ સફળતા ના હોય તો પૂરા થઈ ગયેલા તો એ કે કરી દે. અમારી ડ્રાઈવ ચાલે, અમારી ડ્રાઈવ ચાલે ત્યારે અમારી ટીમ જોડે તમારો એક માણસ વ્યવસ્થિત બરોબર. પણ એમાં સાહેબ એવું કાંઈ નહીં, નો એમાં કઈ એમાં એક ઘણી વાર સાહેબ અમારી સુરક્ષા પછી સામે અમારે અમે એસોસિએશન વાળા ના જોડાય છે. ના 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 ના. એ અંદરો અંદર માથા એ અમારે એ અમે ના અમારી પાસે અધિકાર છે સાહેબ. તમારી પાસે અધિકાર છે સાહેબ. ના સ્ટીકરો તમને ફેટો સાથેનું હવે કરી દે આવે સાહેબ એ રેવા જોઈએ. ઓફિસર તરીકે ડિવાઇસ પે એચક્યુ છું. મારી રિસ્પોન્સિબિલિટી પણ આ ટ્રાફિક નિયમનમાં માણસો કામ કરતા હોય એમાં પોતે હોઉં છું. હું પોતે જતો આવતો હોઉં છું. ઘણા ડ્રાઈવરો, રિક્ષા ડ્રાઈવરો રસ્તામાં ઊભી રાખે છે અને બીજાને નડતરરૂપ થાય છે. પ્લસ મારી પોતાની ગાડીઓ આગળથી રિક્ષાઓ આગળ નીકળે છે. એ પોતે વિચારતા નથી કે કોઈ મોટી ગાડી સરકારી ગાડી જેવી છે પણ કાબુ મારી દે ને ટર્ન મારે એટલે અમારા ડ્રાઈવરને સાહેબ અમે જ પહેલાં કીધું છે. એટલે તમારા ડ્રાઈવરોને પણ કહેશું કે મહેરબાની કરીને કોઈ સરકારી ગાડીઓની આગળથી ઓવરટેક ન મારે. કેમ કે આમાં સરકારી ગાડીઓને પણ નુકસાન થતું હોય, સરકારને નુકસાન થતું હોય. એટલે અમે તો સંયમ રાખીશું પણ તમારે પણ ગાડીઓ કેમ કે અમારો છકડો છે અને અમારા લોખંડને પતરું શું નુકસાન થશે, સરકારી ગાડીને ઘણું નુકસાન થાય. એટલે કોઈ વ્હીકલ ડ્રાઈવરો અને અમે સેફ રાખીએ છીએ. અમે તમારી પાસે જ છીએ. તમે એવી રીતે પાર્કિંગ કરશો જેથી કરીને અમારે તમને કંઈક કહેવું ના પડે. અમારું કહેવાનું એવું છે કે તમે સ્વયંભૂત જો તમે સિસ્ટમ બનાવો છો, કાયદો બનાવો છો, બધું કરશો પણ સ્વયંભૂત સિસ્ટમને પાલન નહીં કરીએ તો વ્યવસ્થા દોરવાશે. સ્વયંભૂત પાલન કરવા માટે એક બે માણસ સમજો એકાદી અપીલ કરવા કે દલીલ કરવાની આવી લીગલી કામગીરી કરનાર. જો અમે એવું અમારા સાહેબે જે ખાતરી આપી છે એસપી સાહેબે એવી રીતે અમે કહીએ છીએ કે અમારે તમને કોઈને કંઈક અમારી સિસ્ટમમાં તમે મદદ કરો. અમારે કોઈને કંઈ કનડગત કરવી નથી, અમારે કોઈને હેરાનગતિ કરવી નથી. પરંતુ જો જે એવા ન્યુસન્સો હશે કે જે જાણી જોઈને તમારા કંટ્રોલ બહારના હશે એટલે તો કહું છું ને કે એટલે જ તમને સાથે રાખવા માગું છું. બરાબર કે કાલ ઉઠીને તમે એવા લોકોને જો એવા કે ભાઈ આ માનતો જ નથી તો અમે થાણા ઇન્ચાર્જને કહી દો કે ભાઈ આ સાહેબ આ અમારી સિસ્ટમમાં આખી બદનામ કરે છે એવાનું લિસ્ટ આપી દો. પછી અમે વોચ રાખીશું અને જ્યાં ભૂલ પડશે
ત્યાં આગળ અમે એને અમારી પાસે કેમેરાઓ બહુ છે. તમારો મહેનતનો પૈસો કોઈ જગ્યાએ આમ વેડફાય નહીં. તમે સારી મદદ કરો છો. નેત્રમને પણ એવોર્ડ મળ્યો છે હમણાં, તમે ન્યૂઝમાં પણ સાંભળેલું છે. એટલે થેન્ક યુ. જે પણ લોકો ડ્રાઇવિંગ કરીને પોતાનો મુદ્દામાલ રિક્ષા તરફથી ડ્રાઈવર તરફથી મળી રહે છે પાછો, અને પ્રજાને અમે તેરા તુચકો અર્પણમાં અમે આપી દઈએ છીએ પાછા, બરાબર છે. જેથી કરીને લોકોને બહુ સારું અભિનંદન મળેલા છે અને લોકોને વિશ્વાસ થઈ ગયો છે કે ડ્રાઈવરો પ્રત્યે બી સંતોષ મળ્યો છે, પોલીસની કામગીરી પ્રત્યે બી સંતોષ મળ્યો. સિવાય કે કોઈ 1, 2, 5 જણા બરાબર છે એ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા હોય, બરાબર, પાર્કિંગ માટેની જે તમારી જે સુવિધા છે અને તમારો જે ખલેલ છે, તમારા પાર્કિંગના સ્ટેન્ડ છે, એના માટેની આપણે એક અલગથી પહેલાં આપણે રચના કરી લો. ક્યાં ક્યાં મુદ્દા બનાવવા, ક્યાં ક્યાં સર્જન કરવું, કેટલી જગ્યા છે, કેટલા વ્હીકલો આવી શકશે, બરાબર, એ જોઈ લો, બરાબર. પછી આપણે એનો સર્વે કરી અને આ 1 અઠવાડિયામાં કામ કરવાનું છે. નેક્સ્ટ મિટિંગ 1 અઠવાડિયામાં પૂરી કરીશું પાર્કિંગ માટે, બરાબર છે. મારી તો ઈચ્છા એવી પણ છે કે સિટીમાં તમામે જગ્યાએ મેં પહેલાં સૂચના આપી દીધી છે લાઇટો ચાલુ કરાવવાની, સિગ્નલો, બરાબર. અને એ પણ મારો મુદ્દો છે રજૂઆત કરવાનો. આખા જુનાગઢમાં એકદમ હાઈફાઈ બનાવવાની ગણતરી ચાલી રહી છે કે ભાઈ એકદમ બહારથી લોકો આવે છે તો ડિસિપ્લિન થવું જોઈએ એમ, એટલે લોકોને દેખાય કે નહીં ભાઈ જુનાગઢની પ્રજા બહુ જ એકદમ ડિસિપ્લિનમાં, અને બહારથી પ્રજા યાત્રાળુઓ આવે છે એટલે બહુ પ્રભાવ પડશે. આમ તો જુનાગઢનું નામ તમને હજી ખબર નથી. અમે અમદાવાદમાં રહીએ એટલે અમને ખબર છે, અમારો ફેમિલી પરિવાર એટલું પવિત્ર સ્થાન ગણવામાં આવે છે. હવે બરાબર કે તમે એની અનહદ વાત, જુનાગઢનો કાન શબ્દ સાંભળે ને એટલે ગિરનાર યાદ આવે, અને ત્યાં એ લોકો પવિત્ર થઈ જતા હોય. તો આપણે પવિત્રતા જળવાઈ રહે ને એવું કરીએ આપણે, બરોબર છે, ભેગા મળીને. રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે જ નહીં. હા, એટલે આપણે સ્વયંભૂ પાલન કરવાનું છે. જેટલા અમને તો એગ્રી છીએ, બરોબર છે, અને સર્વસામાન્ય બધાને દંડ થવો. તમે એક વખત વિચારો, ખાલી રિક્ષાવાળા તો અમે કેટલું કમાતા હશે? અમે ભૂલ કરીએ તો અમને દંડ આપો, કાંઈ વાંધો 500,000. પછી એકને છોડી દેવો અને બીજાને નાનાને દંડ કરવો, કોઈ મોટા માણસને છોડી એવો દેવો. કોઈનો ઈરાદો નથી. હવે તમે એને દર વખતે દંડો ને એના કરતી તમે ખાલી બોલીને જવા દો ને તો એ થોડુંક એના માટે સારું છે ને આપણા માટે સારું, પણ એનાથી સુધરતા નથી. એનાથી સુધરતા નથી. RTO નો દંડ આવે ને, હવે એની રિક્ષાના 10,000 નો દંડ આવે ને રિક્ષા ભાઈ સાંભળી લો, વિનંતી કરું છું કે જ્યાં અધિકારીઓની ઓફિસો આવેલી છે ત્યાં આગળ સિસ્ટમમાં, સાઉન્ડ સિસ્ટમમાં નિયમિત કરજો, બરાબર છે. અને એમાં પછી કોઈની કંઈ પણ ભલામણ કે કોઈનું અમે રાખતા જ નથી, પણ અમારે કોઈ વિવશ ના થવું પડે કે અમારે ડિટેન કરવું પડે, બરાબર. હા, અમે અને ભેગા મળીને એવી સિસ્ટમને તલાંજરી કરી નાખાય. અમે એના માટે એગ્રી છીએ, પણ આ નિયમ સર્વસામાન્ય એટલે એવો પોલીસે સામે ચાલે તમારે ત્યાં કોઈ પણ પ્રસંગ હશે આઈને સીધું બંધ કરાવ્યું એવું નથી. કાં તો કમ્પ્લેન આવી હશે, કાં તો પછી રસ્તામાં મૂકી જોઈ હશે. એ પછી અમે મારી પાસે સમજો ઘણી વખત એ કંટ્રોલમાં, બરાબર, અમે અધિકારી તરીકે કંટ્રોલમાં પણ એન્ટ્રી કરેલી છે. એવું નથી. આજ તમે ગાડી લઈને આવ્યા, મને મારી પાસે આવ્યા, કારણ કે સિસ્ટમ હું ઓપરેટ કરું છું, કાંઈ ઓપરેટ કરું તમે બંધ કરો, બંધ કરી દે, સંબંધ કરતો. પછી પાર્ટીનું પ્રેશર એવું હોય, અધિકારીઓને ફોન સાંભળો, મારી વાત સાંભળો. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બધાને ખબર છે, સાંભળી લો. તમારે 10:30 વાગ્યા પછી ચાલુ જ નથી કરવાનું, બરાબર. તમારે તમારી સિસ્ટમ લઈને જતું જ રહેવાનું છે. વાત પતી ગઈ. અમને એક નંબર આપો એવો. હા, ભાઈ, એનો નિયમ તમે નક્કી કરતી, તમે બિઝનેસ કરતી વખતે નક્કી કરતી વખતે તમે તમારી શરત એક જ હોવી જોઈએ ને. તમારી શરત એક જ હોવી જોઈએ કે ભાઈ 10:30 વાગ્યા પછી હું ચાલુ નહીં કરું. શું કામ તમે ચાલુ નહીં કરે તો પછી ઓટોમેટિકલી પબ્લિક એમાં ઢળી જશે. ભાઈ, મારી વાત સાંભળો, તમે સમજો, જો તમારું લેટર પેડ હોય એમાં શરત લખો પહેલી કે 10:30 વાગ્યા પછી કોઈ સિસ્ટમ ચાલુ કરવામાં આવશે નહીં, તો પછી પોલીસને આવવાની ક્યાં જરૂર જ છે આમાં? એ જ વસ્તુ સમજો જબરજસ્તી કરે. તમારા ઘરે ભાઈ, જબરદસ્તી નહીં, તમારી સિસ્ટમ તમારે મૂકવાની. કારણ કે પાર્ટીએ પૂરા પૈસા તો અમને આપ્યા ના હોય. ભાઈ, જેને પ્રસંગ કરવો છે, ભાઈ, તમને સમજાવું છું. ભારતના નાગરિક છો ને આપણે, કાયદો તો બધા માટે એક નહીં. સુપ્રીમ કોર્ટે કીધું એટલે ફાઇનલ વસ્તુ, બરાબર. એટલે એ વ્યક્તિગત તો કોઈનો પ્રશ્ન તો ચાલે નહીં.
તમારી ટર્મ છે તમારે ધંધો કરવો છે તો તમારે શરતમાં લાવો, તમારી શરતમાં લાવો ને ભાઈ કે 10:30 વાગે હું મારી સિસ્ટમ લઈને જતો રહીશ. અને એક બીજું સાહેબ કે અહીંયા મોટા સાઉન્ડ જુનાગઢની અંદર કોઈ 4 મિનિટ જ મારે છે. બહારની જેટલી કેસ તાલા ત્યાંથી ગાડી આવે છે જે ગાડી આવશે ને, એ ગાડીઓને અમે પહોંચી વળીશું. આખે આખી જુનાગઢ જિલ્લામાં નથી આપણે જુનાગઢના રહીશો જો બહારના હશે ને નામ અમારા આવે છે. સાહેબ મોટી ભાઈ, ગાંધી પાર્ટી હશે ને અને અમે છોડીશું બી નહીં. બરાબર, પાર્ટી પણ કેમ કે જુનાગઢ બગાડો છે ને એના આઈડબ્લ્યુ જુનાગઢ કરતા હોય, જે જુનાગઢને પ્રેમ કરતા હોય એ પાલન કરે છે. જે બહારથી વિશેષ આવશે એને અમે છોડવાના નથી. તમારો જે વિસ્તાર લાગતો હોય જ્યાં તમે હોય ત્યાંના સ્થાનિક પીઆઈને તમે મળી પાછા સર વાગ્યા એવા કરે 12 વાગ્યા આપણે એમ કહીએ કે 12 વાગ્યાનો સમય થઈ ગયો પૂરું તો અમને પૈસા નહીં મળે. સાહેબ તો પૂરા અમારે કઈ લાઈન લેવી? માનો કે એ ડિવિઝનના પણ તમે ખાલી એક કન્ડિશન એટલીસ્ટ પછી જો કોઈ શરૂ રાખવામાં આવશે તો જે તે પાર્ટી તમારા ગ્રાહક જે છે એની તમામ જવાબદારી તેની રહેશે. એટલે પૂરું થઈ ગયું. પછી અમે તમે સંચાલક છે એની વિરુદ્ધ ગુનો દાખલ કરશું. પ્રથમ વખત કે ચડો રસ્તામાં આવતા જતા ખાલી ના આવે તો કરો પછી પાછળ સોલ્વ કરીશું. ના ગઈ સિઝનમાં એસપી સાહેબે બોલાવ્યા હતા સાહેબ જુનાગઢની અંદર અને આપણે જુનાગઢ પણ એની અંદર બહારના લોકો આવે 2-4 ની જે ડિસેબલ આવે પછી જે ઓલું માને ને 8 બેજ ને 8 બેજ એ બહારની ગાડી જુનાગઢમાં નથી નામ અમારા જ્યાં સુધી રેસિડેન્શિયલ ત્યાં સુધી કોઈ પ્રશ્ન ત્યાં દરેક બીમાર માણસો હોય, હોસ્પિટલ હોય, સ્કૂલ્સ હોય, ત્યાં પ્રશ્ન થાય છે. અને જ્યારે વર્દી આવે છે ને ત્યારે જ પોલીસ આવે. બાકી ઓટોનોમસલી ક્યાંય પોલીસ સામેથી ના, એમ ચાલીને કોઈ દિવસ કોઈને હેરાન કરતાય નથી અમને કોઈ લોકો. અને સૌથી વધારે નુકસાન રોડ ઉપરનું જ છે. રોડ ઉપર વાગે ને એટલે બધાને ખબર પડે છે પહેલી સોસાયટીથી લઈને છેલ્લી સોસાયટી સુધી ટૂંકમાં રોડ માટે એ બંધ થઈ જાય ને તો તમારે આનું તો કોઈ પ્રશ્ન ઉઠાવતું જ નથી. સમજો ત્યાં તો ભાગ્યે 10% પ્રશ્નો ઉઠે છે. બાકી વાગે છે તમે ધાબા ઉપર ચડો ને રાત્રે તો 10 જગ્યાએ વાગતા હોય. પ્રોએક્ટિવ આવી કોઈ જગ્યાએ અમે એવી કોઈનો પ્રસંગ બગાડવાનું કામ નથી કરતા સિવાય કોઈનો ફોન આવ્યો હોય. પણ તમે રોડ ઉપર વગાડતા જાઓ તો અડધી સિટીને ખબર પડે કે આ ડીજે વાગતું જાય. ઘરના વાસણો હલી જાય. અહીંયા કાચા મકાને ઘણા ના થાય. તમે જોઈ જુઓ નીકળશે ને તો કંટ્રોલ રૂમનો સાહેબ નંબર આપો ને કે જી સર. જય હિન્દ. જુનાગઢ જિલ્લામાં આજરોજ રિક્ષા એસોસિએશન, મ્યુઝિક સિસ્ટમ ચલાવનાર તેમજ ડીજેના જે વેપારીગણ છે એમની સાથે એક પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વડોદરા સાહેબની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરેલું હતું. અંદાજિત 150 જેટલા સંખ્યામાં જુનાગઢના રહીશીઓ હાજર રહેલા હતા. તેમાં જે ટ્રાફિક નિયમન કરવા બાબતમાં જે પોતે રિક્ષા એસોસિએશનનો નંબર પ્લેટ તેમજ પાર્કિંગ સુવ્યવસ્થિત કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી અને પ્રજાને નડતરરૂપ ન થાય તેમજ રિક્ષા જે બહારથી આવે છે જે ગેરકાયદેસર રીતે લાઇસન્સ ધરાવતા નથી અથવા તો તેમની નંબર પ્લેટમાં ખામી હોય છે અથવા તો ગમે ત્યાં પાર્કિંગ કરે છે જેના કારણે જૂનાગઢના રિક્ષા ડ્રાઈવરોની કમ્પ્લેઇન હોય જેથી આવનાર દિવસોમાં અમે સખત પગલાં લેવાના છીએ અને ડ્રાઈવનું આયોજન કરવાના છે. આવી ગેરકાયદેસર રિક્ષાઓ બહારથી આવી અને જૂનાગઢની પરિસ્થિતિ ટ્રાફિક નિયમનમાં જે ખરાબ અસર કરી રહ્યા છે તેને કંટ્રોલિંગ કરવાની ટ્રાફિક તેમજ ABC પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ પણ હાજર રહેલા અને અમે ખાતરી આપીએ છીએ કે હવે પછી આ રીતેની સિસ્ટમમાં જરૂર સુધારો લાવીશું. ચોક્કસ તેમને જે રજૂઆત હતી રિક્ષા ડ્રાઈવર તરફથી કે એમની જે મળેલી વસ્તુઓ છે રિક્ષામાં જે નેત્રમ શાખા તરફથી પ્રજાની વસ્તુ જે પરત આપેલી હતી
તેની પણ અમારા એસપી સાહેબે સરાહના કરી છે અને અમે તમામ એવા રિક્ષા ડ્રાઈવરોનું સરસ અને તેમને અભિનંદન આપીએ છીએ કે એવી સરસ કામગીરી કરવા બદલ અમે આભારી છીએ. અને અમે પણ તેરા તુચકો અર્પણમાં આવા જે રહસ્યોના જે મિલકત છે, પ્રોપર્ટી છે, અગત્યના કિંમતી દાગીના, રૂપિયા એ પણ અમે પરત આપીએ છીએ. મોબાઈલ જેવી વસ્તુ, લેપટોપ જેવી વસ્તુ, જેના કારણે હાલમાં જ નેત્રમ શાખાને 19મા એવોર્ડ મળેલો છે. ડીજે જે રાત્રે વગાડે છે તેમાં પણ અમે સૂચનાઓ આપી છે કે ભાઈ ડીજે એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન હેઠળ 10:30 વાગ્યા સુધીમાં તે વગાડવાનું રહેશે અને ત્યાર પછી જો કોઈ આવી રજૂઆત હશે તો અમે તેના વિરુદ્ધમાં વોઇસ પોલ્યુશન એક્ટ હેઠળ અને કલેક્ટર સાહેબના અને જે જાહેર ભંગનો અમલીકરણ કરેલો છે જાહેરનામાનો તેના વિરુદ્ધમાં ગુના પણ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જે પણ ડીજે વાગે અને પોતાનો ફેરો ભરીને ખાલી રોડ પરથી નીકળતા હોય અને વગાડતા હોય, પોતાની કંપનીની એડવર્ટાઇઝ કરતા હોય તેવા લોકોને પણ સખત સૂચના આપવામાં આવી છે કે આ રીતેની પ્રવૃત્તિ કરતા હોય તેઓએ પોતાની ભૂલો સુધારી લેવા સખતમાં સખત સૂચના આપવામાં આવે છે. મહેરબાની કરીને અમે આ વેપારી કે કોઈ પ્રજાને નુકસાન ન થાય તે માટે સુમેળભર્યા વાતાવરણ રહે અને રિક્ષા ડ્રાઈવરો જે નાની કમાણી કરતા હોય તેમનો સહકાર મળી રહે, તેઓ ખોટી રીતે દંડાય નહીં, તેના માટે આ મિટિંગનું આયોજન અમારા એસપી સાહેબ વતી ટ્રાફિક શાખાના જાડેજા સાહેબ, ચૌધરી સાહેબ, બી ડિવિઝનના પીઆઈ શ્રી હાજર રહેલા હતા અને અમે પણ આ લોકોને સહકાર સારો મળેલો અને પાર્કિંગની જે વ્યવસ્થાની અવ્યવસ્થા થોડીક જે સ્ટેન્ડ છે એ બાબતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અમે રજૂઆત કરીને મિટિંગ કરવાના છે. આવનારા દિવસમાં અમે 7 દિવસની ડ્રાઈવ આપી અને આવા જે ટ્રાફિકનું નિયમનનો ભંગ કરે છે તેઓને પણ અમે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું. જય હિન્દ, જય ભારત. સાહેબ, ખાસ કરીને જૂનાગઢમાં આડેધડ પાર્કિંગ હતું ત્યારે આપણા પોલીસ તંત્ર, બી ડિવિઝન, એ ડિવિઝન સંયુક્ત ઓપરેશન કરી અને જે યશસ્વી કામગીરી કરી છે કે પોલીસ તંત્રને એના માટે અભિનંદનની વર્ષાવશો. ચોક્કસ કે પ્રજામાં જેઓ પોતાનો આજે મોંઘામાં મોંઘું ડીઝલ હોય, પેટ્રોલ હોય અને ટ્રાફિકના સમસ્યાના કારણે પોતાનો એક મહેનતનો પૈસો પ્રજાનો વેડફાતો હોય ખોટી ભીડ કે ટ્રાફિકના કારણે, એ વ્યાજબીપણું વાત નથી. અને અમારા જાંબાદ પીએસઆઈ, પીઆઈ, ટ્રાફિક પીએસઆઈ નાઓની ટીમે તેમાં ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ, ટીઆરબી આ અને અમારી સાથે એસપી સાહેબની સૂચનાનું સતત માર્ગદર્શન હેઠળ જાતે પણ અમે એસપી સાહેબે પોતે પેટ્રોલિંગ કરીને, અમે પોતે ફૂટ પેટ્રોલિંગ કરીને આવા ટ્રાફિક નિયમન કરીએ છીએ જેથી કરીને પ્રજાનો એક એક પાઈનો પૈસો બચી શકે અને લોકોનો સમય પણ કિંમતી છે એ બચી શકે. અને ટ્રાફિકના જવાનોએ જે કામગીરી કરેલી છે એ ખરેખર બિરદાવવાને પાત્ર છે. ખરેખર સાહેબ, પોલીસ સ્ટેશન, એ ડિવિઝન, બી ડિવિઝનની ટીમ પણ સાથે મળી અને કામગીરી કરી હતી. અને ખાસ તો સાહેબ અમારા તત્વો પણ બી ડિવિઝનના પીઆઈ, આપણા જાબાદ પીઆઈ અને એ ડિવિઝનના પીઆઈ અને બી ડિવિઝનના સી ડિવિઝન તમામ પીઆઈની કામગીરી ને ખરેખર અભિનંદનને પાત્ર છે. ખાસ તો આ જે રોડ રોમિયો છે તેને સાફ કરવા માટે પોલીસ તંત્રની યશસ્વી કામગીરી થઈ છે. શું કહેશો? ખાસ કરીને મીડિયા મિત્રોનો હું આભારી વ્યક્ત કરું છું કે જે સારી વસ્તુ જે સમાજમાં જરૂરી છે અને બી પોઝિટિવ રીતે જે રજૂ કરે છે જેથી કરીને લોકોને જે પોલીસની કામગીરી જોઈ અને જે એના માટે પ્રચાર કરે છે કે ભાઈ પ્રજાનો પણ સહકાર જોઈએ, પોલીસ તો તમારી સાથે મદદમાં હંમેશા છે. હું આભારી છું કે આવા કામગીરી આપણા દેશને સમૃદ્ધ બનાવવા માટે જે કામગીરી કરી રહેલા છે અધિકારીઓ અને ટ્રાફિકનું નિયમન પાલન કરાવી રહ્યા છે ચુસ્ત રીતે, તેમનો હું સખત રીતે આભાર માનું છું અને ખૂબ રીતે તેમને વધાવીએ છીએ અત્યારે. થેન્ક યુ.